વિટામિન બી ટ્વેલ્વ ના ઇન્જેક્શન તમારે ન લેવા હોય તો હું ખાલી જે 5 વાતો રાખું છું અહીંયા એ સાંભળી લો અને શાંતિથી એ મગજમાં ઉતારી જીવનમાં ઉતારી લો. વિટામિન બી ટ્વેલ્વ એક એવું વિટામિન છે કે જે પાણીમાં ઓગળી જાય છે, એટલે એને વોટર સોલ્યુબલ વિટામિન કહેવામાં આવે. બરાબર છે. એના મુખ્ય કાર્યો જોઈએ, આખી વાત નથી કરવી પણ મુખ્ય વાતો કરીએ. એના મુખ્ય કાર્યો કયા છે? આપણા શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ કરવાનું કાર્ય છે વિટામિન બી ટ્વેલ્વ કરે છે. આપણા શરીરમાં લોહી બનાવવું હોય, લોહીની ઉણપથી તમારે બચવું હોય તો વિટામિન બી ટ્વેલ્વનું કામ ખૂબ જ મહત્વપૂર્ણ અહીંયા સાબિત થાય છે. ડીએનએનું નિર્માણ કરવા માટે પણ વિટામિન બી ટ્વેલ્વ ખૂબ ઉપયોગી છે અને એના વગર ડીએનએનું નિર્માણ લગભગ શક્ય નથી. ઉર્જાનું નિર્માણ છે, એટલે કે શરીરમાં ઉર્જાનું ઉત્પાદન કરવાનું કાર્ય છે એ વિટામિન બી ટ્વેલ્વ કરે છે. શરીરમાં થાક ઓછો લગાવવો હોય, જો તમને વારંવાર થાક લાગતો હોય તો એનો મતલબ તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ છે, કારણ કે વિટામિન બી ટ્વેલ્વ ઉર્જા બનાવે છે અને જો તમારું શરીર ઉર્જા બનાવી નથી શકતું તો વિટામિન બી ટ્વેલ્વની ઉણપ હોઈ શકે. હવે એના લક્ષણો જોઈએ કે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ તમને હોય તો કેવા લક્ષણો એ દર્શાય છે કે જે આપણા શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. એમાં સૌથી મહત્વના, અતિશય તમને થાક લાગવો કે નબળાઈ દેખાવી, આવું કંઈ હોય તો તમારે વિટામિન બી ટ્વેલ્વના રિપોર્ટ એક વખત કરાવી લેવા જોઈએ. આમ તો વર્ષમાં એક વખત તો ખાસ કરાવવા જોઈએ. યાદશક્તિ ધીરે ધીરે નબળી પડી રહી હોય, હાથ પગમાં ખાલીઓ ચડી રહી હોય, ચાલવામાં કે મતલબ કોઈ પણ કાર્યમાં તમને બેલેન્સ ન રહેતું હોય, બરાબર, તો સ્થિરતા ન રહેતી હોય તો તમારે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ હોવાના લક્ષણો દેખાઈ રહ્યા છે અને એના ઉપાયો તમારે શોધવાની જરૂર છે. જો તમને વારંવાર માનસિક મૂંઝવણ હોય, મોંમાં ચાંદા તમને પડી જતા હોય, ત્વચાનો રંગ તમારો પીળાશ પડતો પડી ગયો હોય તો એનો મતલબ છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ છે. ખાલી ચડવી, ચાલવામાં સંતુલન ન રહેવું, એ તમામ લક્ષણો વિટામિન બી ટ્વેલ્વની ઉણપના છે. શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ કયા કારણથી થાય? સૌથી મોટું કારણ છે તમારું ડાયજેશન સિસ્ટમ, પાચન ક્રિયા નબળી હોય કે પછી આંતરડામાં સોજા રહેતા હોય, આના કારણે સૌથી વધુ આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ થાય. કારણ કે આવું થવાથી આપણા શરીરમાં જે પણ ખોરાક આપણે પહેલાં ખાઈએ એમાંથી જે વિટામિન છૂટા પડવા જોઈએ કે આપણું શરીર જેનું શોષણ કરવું જોઈએ એ ન કરી શકે, ત્યારે આપણા શરીરમાં આ પ્રકારના વિટામિન્સની ઉણપ થાય છે. એમાં ખાસ કરીને પેટની અંદર ઇન્ટ્રિન્સિક ફેક્ટર નામનો એક પ્રોટીન રહેલો હોય, જો આ પ્રોટીન આપણા બોડીમાં ન બને કે ન મળે ત્યારે આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ છે એનું કુદરતી રીતે ખોરાકમાંથી શોષણ થતું નથી કે એના તત્વો છે છૂટા પડતા નથી. આ સૌથી મોટું રીઝન છે. હવે આપણે જોઈએ કે વિટામિન બી ટ્વેલ્વ છે કયા ખોરાકમાંથી સૌથી વધુ મળે છે અને કઈ રીતે તમે એનો અંદર શોષણ કરી શકો. બરાબર છે. વિટામિન બી ટ્વેલ્વ મુખ્યત્વે બેક્ટેરિયાથી બને અને બેક્ટેરિયા છે એ મુખ્યત્વે પ્રાણીના શરીરમાંથી મળે છે. બરાબર, કોઈ પણ ફળ હોય કે શાકભાજી હોય એમાં બેક્ટેરિયા ન હોય, એ બેક્ટેરિયા આપણા શરીરમાં ન જાય એટલે વિટામિન બી ટ્વેલ્વ ન બને. બેક્ટેરિયાનો થોડો ઘણો અંશ છે એ દૂધમાં, દહીંમાં, પનીરમાં, ચીઝ હોય તો એમાં રહેલો હોય, છાશમાં રહેલો હોય. આ સિવાય આથાવાળી વસ્તુઓ, મતલબ આથો લાવવામાં આવે એ પ્રકારની ચીજ વસ્તુઓ, જેમાં ઈડલી, ઢોસા, ખાટા ઢોકળા હોય, આ પ્રકારની ચીજ વસ્તુઓની અંદર પણ બેક્ટેરિયાનો થોડો ઘણો અંશ રહેલો હોય, એટલે બેક્ટેરિયાના કારણે એ આપણા શરીરમાં જાય એટલે એમાંથી વિટામિન બી ટ્વેલ્વ છે એ થોડું ઘણું શોષણ થાય. બરાબર છે. એટલે વિટામિન બી ટ્વેલ્વ એમાંથી થોડું ઘણું મળે. અધરવાઇઝ ઈંડા છે, માંસ છે, એમાં ભરપૂર વિટામિન બી ટ્વેલ્વ હોય કેમ કે એમાં બેક્ટેરિયા હોય, પણ આપણે લોકોએ કુદરતી ખોરાકથી જ વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં નાખવું છે એટલે દૂધની તમામ પ્રકારની આઈટમ ખાવાની જરૂર પડશે. હવે આ દૂધની આઈટમ ખાવા માટે ખાસ વસ્તુ, હવે એનું ડાયજેશન, એનું પાચન થવું પણ જરૂરી છે. બરાબર છે. અને એ પાચન થવા માટે કોઈ પણ પ્રકારના શાકભાજી કે ફળનું સેવન કરવું જરૂરી બની જાય.
ઘણી વખત ઘણા બધા વિડીયોમાં કદાચ મેં પણ ક્યારેક કહેલું છે કે ભાઈ આ શાકભાજી કે આ ફળ ખાવાથી વિટામિન B12 આપણા શરીરમાં મળે. એ મળેનો અર્થ છે, જો તમે એવા ફળનું નામ આપું, સફરજન છે, કેળા છે, સંતરા છે, લીંબુ છે, આ ફળ એવા છે કે જે આપણા શરીરમાં જાય એટલે આપણા શરીરની અંદર એવી પ્રોસેસ કરે કે જે ખોરાકમાંથી વિટામિન B12 નું શોષણ શરીરને કરવું જોઈએ એ કરવામાં મદદરૂપ સાબિત થાય. કેળા, સંતરા, સફરજન, લીંબુ આ પ્રકારના ફળો. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ, જો તમે માંસાહારી નથી તો લીલા શાકભાજી અને ફળો ફરજિયાતપણે ખાવાનું રાખો, કારણ કે આ નહીં ખાવો તો કોઈ પણ ખોરાકમાંથી વિટામિન B12 નું શોષણ આપણા બોડીમાં નહીં થાય. આ ઇમ્પોર્ટન્ટ બાબત તમારે ધ્યાન રાખવાની છે. જો વિટામિન B12 ના ઇન્જેક્શન ન લેવા હોય તો આ પ્રકારનો ખોરાક, આથાવાળી વસ્તુઓ અને દૂધની આઈટમો લેવાનું ચાલુ કરી દો. ફળ અને શાકભાજીઓ, લીલા શાકભાજીનો જ્યુસ હોય તો જ્યુસ, ફળનો જ્યુસ હોય તો જ્યુસ, અને ડાયરેક્ટ ખાઈ શકો તો 2 ગણો ફાયદો. આ લેવાનું ચાલુ કરો. વિટામિન B12 શરીરમાં 100% કુદરતી રીતે વધી જશે. અને જો આ રીતે પણ ન વધે તો પછી ડૉક્ટરની સલાહ લઈ કાં તો ગોળીઓ ચાલુ કરો, અને અથવા તો ડાયરેક્ટ લોહીમાં આપણે વિટામિન B12 ભળી જાય એ માટે ઇન્જેક્શનો લેવાનું ચાલુ કરો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરો.